ગુજરાતીએ જ્યારે ડંકો વગાડ્યો છે ત્યારે સમાચારમાં એ ખાસ તો એ મહત્વપૂર્ણ બાબત એ છે કે મૂળ ગુજરાતી એવા કુણાલ શાહે ક્રેડ નામની એ એપ્લિકેશન એ બનાવી હતી અને જેમાં ઘરના ભાડાથી લઈને ક્રેડિટ કાર્ડના બિલની ચૂકવણી એ આસાનીથી એ થઈ શકતી હતી. હવે જેથી આ એપ્લિકેશન ખૂબ જ એ પ્રચલિત થઈ છે. હવે મેટાએ 8,500 કરોડ એ રૂપિયામાં એ ક્રેડ કંપની ખરીદી છે. મેટા અને ક્રેડ વચ્ચે ડેટાને લઈને ડીલ કરવામાં આવી હોવાનું પણ નિષ્ણાતો માની રહ્યા છે અને ક્રેડ એવા જ લોકોને સામેલ કરશું કે જેનો સિબિલ સ્કોર 700 થી ઉપરનો હોય અને આ જ કારણથી ક્રેડ પાસે અનેક સારા વ્યક્તિઓની માહિતી પણ હશે અને આવા વ્યક્તિઓને અમુક ચોક્કસ પ્રોડક્ટની એ જાહેરાત કરવા માટે પણ આવી ડીલ એ ખૂબ જ મહત્વપૂર્ણ એ દેખાવાની છે. કુણાલ શાહ ખૂબ મહત્વપૂર્ણ એ જવાબદારી તેમના શિરે એ રહેવાની છે. હવે કુણાલ શાહને વોટ્સએપે સીઈઓ બનાવ્યા છે. ખૂબ મહત્વપૂર્ણ જવાબદારી એ સોંપવામાં આવી છે. ત્યારે અમારા રિપોર્ટર પાર્થ જાની તેમણે ખાસ એ વાતચીત કરી છે. ત્યારે મહત્વપૂર્ણ બાબત એ છે કે ડેટા પ્રાઇવસી એક્સપર્ટ સાથે તેમણે વાત કરી છે અને આ પ્રેરણાદાયી યાત્રા વિશે તમે પણ જાણો અને સમજો. કુણાલ શાહ કે જેણે વર્ષ 2018માં ક્રેડ કંપની બનાવી અને લગભગ 7 વર્ષ બાદ આ કંપનીને વેચાણ થઈ ગઈ છે અને મેટાએ એ કંપની ખરીદી છે. આપણી સાથે ડેટા એક્સપર્ટ, પ્રાઇવસી ડેટા એક્સપર્ટ જસ્મીન અમીન છે, તેમની સાથે ખાસ વાતચીત કરીશું. જસ્મીનભાઈ, એક ગુજરાતીએ કંપની બનાવી ક્રેડ, જે ખૂબ ફેમસ થઈ યુવાઓમાં. આ કંપની વિશે થોડુંક કહેશો. કેવી આ કંપની છે, શું કામ કરતી હતી? બેઝિકલી ક્રેડ છે ને, એનું કામ છે ક્રેડિટ કાર્ડ અને પેમેન્ટ્સ મેનેજ કરવાનું. એટલે નોર્મલી લોકોનો પ્રોબ્લેમ પહેલાં કેવો હતો કે ક્રેડિટ કાર્ડ લે પણ ટાઈમસર પેમેન્ટ ના ભરી શકે, ભૂલી જાય કોઈ પણ કારણથી. તો ક્રેડે એવું કીધું કે ભાઈ તમે ક્રેડિટ કાર્ડને ટાઈમસર પેમેન્ટ કરો તો તમારો સિબિલ સ્કોર મેન્ટેન થાય, રાઈટ. અને એના માટે એ લોકોએ એક સિસ્ટમ બનાવી આપી કે જેનાથી તમે એના પર સાઇન અપ કરો અને તમને રૂટીન નોટિફિકેશન્સ આવ્યા કરે ટુ ડુ ધ પેમેન્ટ, રાઈટ. હવે આ જે પ્રોડક્ટ છે એ જે એમને ડિઝાઇન કરી ક્રેડ, એમાં એ લોકોએ રિવોર્ડ પોઈન્ટ્સ ચાલુ કર્યા. એટલે તમને એ પેમેન્ટ કરવાની વધારે ઈચ્છા થાય. કે તમને કંઈક સામે મળતું હોય, તમે એમની પૈસા નોર્મલ ક્રેડિટ કાર્ડને પે કરો, તમને કશું જ નથી મળતું. ક્રેડથી કરો, તમને રિવોર્ડ પોઈન્ટ્સ મળે છે, એની સામે તમને વાઉચર્સ મળે છે, તો તમને એડવાન્ટેજ મળે છે. અને એના માટે લોકો એને એક્સેપ્ટ કરવાનું ચાલુ કર્યું. હવે ક્રેડ એવા લોકોની પ્રોફાઇલને જ એક્સેપ્ટ કરે છે કે જેનો સારો સિબિલ સ્કોર છે. જેનો સિબિલ સ્કોર એક લેવલથી નીચે છે અને ક્રેડ એક્સેપ્ટ જ નથી કરતું, રાઈટ. એટલે એમની પાસે એવા લોકોનો ડેટા છે. હવે આ મારું પર્સનલ મંતવ્ય છે, એઝ અ ડેટા પ્રાઇવસી એક્સપર્ટ તરીકે હું તમને આ કહી રહ્યો છું. તો એવું હોઈ શકે કે ભાઈ એ ઇલાઇટ લોકોનો ડેટા છે કે જે રેગ્યુલર પેમેન્ટ્સ કરે છે. દેટ ઇઝ હેવિંગ અ મોર વેલ્યુ. અમુક સ્પેસિફિક લોકો જ આની અંદર હોય છે, એમનો જે ડેટા હોય છે એ જ લોકો મેમ્બર બની શકે છે. એવા મેમ્બર્સના ડેટાનો શું ઉપયોગ કરી શકે મેટા? સાહેબ, ઘણો બધો ઉપયોગ થઈ શકે. તમે એમાં માર્કેટિંગ કરી શકો, એના થ્રુ એ લોકોને અમુક પ્રોડક્ટનું માર્કેટિંગ કરી શકો. તમે યુઝર પ્રોફાઇલિંગ કરી શકો કે ભાઈ આ પ્રકારની સ્પેન્ડિંગ પેટર્ન છે, આ પ્રકારની આ કેટેગરીની વ્યક્તિઓની આ રીતની સ્પેન્ડિંગ પેટર્ન છે. ઘણો બધો ડેટા એવી વસ્તુ છે કે તમે એને ચાહો એવી રીતે યુઝ કરી શકો, રાઈટ. અને એટલા માટે જ ભારતમાં 2023માં એક એક્ટ પાસ થયો, ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન એક્ટ, જે એવું કહે છે કે દરેક વ્યક્તિને એનો ડેટાને પ્રોટેક્ટ કરવાનો રાઇટ છે, રાઈટ. એટલે ક્રેડે પણ આ સંદર્ભમાં મેટાએ પણ આગળ જઈને ડીપીડીપી ઇમ્પ્લિમેન્ટ કરવું પડશે અને એને દરેક યુઝર પાસે કન્સેન્ટ લેવી પડશે કે હું આ ડેટા આગળ કોને શેર કરું છું, કેવી રીતે કરું છું, વેચું એટલે વેચી તો નહીં જ શકે, પણ કોને શેર કરું છું અને શેના માટે શેર કરું છું, એ બધી ઇન્ફોર્મેશન એને આપવી પડશે. ક્યાં સુધી સ્ટોર કરીશ એ પણ ઇન્ફોર્મેશન આપવી પડશે. આ પણ એક વન ટાઈપ ઓફ બિઝનેસ કહી શકાય. હા, એટલે આ બિઝનેસ જ છે. તમે આજે ડેટા પ્રાઇવસી એક તમારો અધિકાર છે, રાઈટ. તમે મને તમારો નેમ અને ફોન નંબર આપો છો. હવે એ તમારે નક્કી કરવાનું છે કે તમારે મને આપવો કે ના આપવો. આ તમને ભારતનું કોન્સ્ટિટ્યુશન આ અધિકાર આપી રહ્યું છે. અત્યાર સુધી અધિકાર નહોતો. એટલે 2017માં પુટ્ટુસ્વામી કરીને જજ હતા સુપ્રીમ કોર્ટના, એમને એવું કીધું કે ઇન્ડિયાના દરેક સિટીઝનને એનો ડેટાને પ્રોટેક્ટ કરવાનો અધિકાર છે. કુણાલ શાહ કે જે ક્રેડના ઓનર હતા, હવે વોટ્સઅપમાં ગ્લોબલ સીઈઓ બન્યા છે.
કુણાલ શાહ પોતાની રીતે ક્રેડનો જે ડેટા છે એ વોટ્સઅપમાં અથવા તો મેટાને આપી શકે ખરી પોતાની રીતે, કેમ કે હજી પણ એ પોતે માલિકી તો ખરી જ એમની. હા, એટલે 85% સ્ટેક છે, એટલે લોજિકલી બે એન્ટિટી અલગ છે, મેટા અને ક્રેડ. સો ક્રેડ ડાયરેક્ટલી મેટાને ડેટા આપી ના શકે, રાઈટ. પણ મેટાએ હવે માર્ક ઝુકરબર્ગે કોઈ મોડેલ જોયું હશે, બિઝનેસ મોડેલ, અથવા તો એમને કુનાલ શાહની જરૂર હશે, એટલા માટે એમને એ કંપનીને સિગ્નિફિકન્ટ સ્ટેક બાય કર્યો. એટલે આ જ કારણ હોઈ શકે, પણ ડેટા તો એ શેર નહીં જ કરી શકે એઝ પર ડીપીડીપીએ. ડેટા માર્કેટ એક્સપર્ટ કે જોએ કહ્યું કે મેટા અને ક્રેડ વચ્ચે જે ડીલ થઈ છે તેનાથી કરોડો યુઝર્સના ડેટા મેટા ઉપયોગ કરી શકશે. આ ઉપરાંત અનેક બિઝનેસ ઓપોર્ચ્યુનિટી પણ ઊભી થશે, સાથે જ અનેક રોજગારી પણ ઊભી થશે. ત્યારે કહી શકાય કે મેટા અને ક્રેડ વચ્ચે જે ડીલ થઈ છે એક મોટી બિઝનેસ ડીલ થઈ હોય, મોટી બિઝનેસ ડીલ થઈ છે, અને જેનાથી સામાન્ય લોકોને પણ તો ફાયદો થશે, પરંતુ જે કંપની છે, પ્રાઇવેટ કંપની છે, આઈટી કંપની છે, તેને પણ વધારે ફાયદો થશે. કેમેરામેન રાજેશ ગઢવી સાથે હું પાર્થ જાની, વીટીવી ન્યૂઝ, અમદાવાદ.